સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. અમનભાઈએ આપણને ખૂબ સરસ વાત પોતાના જીવનની યાત્રાથી સમજાવી. સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે, મનધાર્યું કરવું તે કનિષ્ઠ છે. કહેતા આપણી પાસે ગમે તેટલી બુદ્ધિ, શક્તિ, હોશિયારી હોય, પરંતુ ભગવાનના એવા પવિત્ર સંતના વચને, એમના ચરણે આપણી બુદ્ધિને મૂકી દઈએ તો ભગવાન આપણને સર્વાંગી સુખી કરે. આ લોકમાં પણ સુખી કરે અને પરલોકમાં પણ સુખી કરે. બીજી એમણે એક સરસ વાત કરી કે યુવાન ધારે તેવો થાય પણ ધરાવે કોણ? જો આનંદ સાગર સ્વામી જેવા સારા મિત્ર આપણા જીવનમાં હોય તો જ આપણે ધારી શકીએ. આજે દુનિયામાં ઘણા બધા લોકોને સુખી થવું છે, પણ એ માર્ગે ચલાવવા માટેનું બળ, વાતો, સંગ એ કોણ આપે? તો એ વસ્તુનું આપણને એમને ખૂબ સરસ દર્શન કરાવ્યું કે ભગવાનના ચરણે આપણે બુદ્ધિ મૂકી દઈએ તો ભગવાન આપણી બધી જવાબદારી લઈ લે. એ જ વાત બીજી રીતે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ, સ્વાધ્યાય કરવાનો પ્રયત્ન કરીએ તો વર્ષો પહેલાં ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ રાજકોટની ધરતી પર એક કોલેજમાં કમ્પ્યુટર લેબનું ઓપનિંગ હતું. ત્યાં સ્વામીજી પધાર્યા હતા. નોટિસ બોર્ડ પર સ્વામીજી પધાર્યા. સ્વામીજીને પેન આપી કે સ્વામીજી કંઈક આશીર્વાદ લખી આપો. કમ્પ્યુટર લેબ હતી, કોલેજ હતી, કોઈ આશ્રમ નહોતો, મંદિર નહોતું, પરંતુ પુરુષ આધ્યાત્મિક હતા. સ્વામીજીએ એ બોર્ડ પર લખ્યું, ભણવા જેવી તો બ્રહ્મ વિદ્યા છે, તે પણ અહીં ભણાવવામાં આવશે. માટે આપણા જેવા અનંત બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નથી. કહેવાનો મતલબ કે જો સંતોનો કે સારા મિત્રોનો સંગ ના હોય તો કદાચ આ દુનિયાની કોઈ સારી ડિગ્રી, કોઈ સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી આપણી પાસે ડિગ્રી પણ આવી જાય. પણ આજે અમનભાઈ જે વાત કરતા હતા તો એના પરથી ખ્યાલ આવે કે એમને આટલું સારું પેકેજ ભગવાને આપ્યું છે, છતાં પણ એમની સંતો સાથેની દોસ્તી છે, ગુરુ હરિપ્રબોધ સ્વામીજીની નિષ્ઠાથી એ યુવક જીવન જીવે છે. તો એમની આ લોકની ભણવાની યાત્રા તો પૂરી થઈ, પણ એમની બ્રહ્મ વિદ્યાની યાત્રા પણ એવી ને એવી ચાલુ છે. એવી જ આપણા બધાની યાત્રા નિરંતર ભગવાન તરફ ચાલ્યા કરે. એના માટે ગુરુ હરિપ્રબોધ સ્વામીજી દિવસ રાત વિચરણ કરે છે. 3 વર્ષની અંદર આખી દુનિયાની અંદર પ્રબોધ સ્વામીજીએ 3 વખત વિચરણ પૂર્ણ કરી દીધું. એવીડીની ધરતી પર આવ્યા પછી દિવસ રાત ગુરુ હરિ ખૂબ વિચરણ કરે છે. આપણા બધાની યાત્રા
નિરંતર ભગવાન તરફ ચાલે, આપણે સૌ આલોક અને પરલોકમાં સુખી થઈએ એના માટે થાય છે બધું જ એમના સંકલ્પે, પરંતુ આપણને નિમિત્ત થવાની તક આપે છે. સ્વામીજી હરિપ્રસાદ સ્વામી મહારાજ 84માં સુરતની ધરતી પર પધાર્યા હતા. ત્યારે સ્વામીજી કતાર ગામમાં એક જગ્યાએ પધરામણીએ પધાર્યા. આખા કતાર ગામમાં 4 ભક્તો હતા. સ્વામીજી એમને એવું કહ્યું કે તમે અહીંયા સભા શરૂ કરો. ત્યાં કહ્યું, સ્વામીજી અમે તો 4 જ છીએ. સ્વામીજી કે આપણે સભા શરૂ કરો, 200 થઈ જશે. ગુરુહરિ સ્વામીજીનો સંકલ્પ, એમના આશીર્વાદ, ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના આશીર્વાદ, આજે એ જ કતાર ગામની ધરતી ઉપર 1100 ભક્તોની સભા થાય છે. નંબર્સ મોટી વસ્તુ નથી. કતાર ગામ તો એક એરિયાનું નામ છે. એવા સુરતમાં 11 મંડળો છે અને 11 મંડળ ભેગા થઈને આજે 4 થી 5 હજાર ભક્તો રેગ્યુલર સભા ભરે છે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે કંઈ સત્સંગનો વિકાસ થાય છે, કે આપણને જે ધરાવે છે, આપણા મન બુદ્ધિને જે પ્રેરણા કરે છે, એ આ પુરુષ છે. આપણે તો ખાલી નિમિત્ત થવાનું છે. બસ કરવાનું બધું જ એમને છે, કરે બધું જ એ છે. આપણે નિમિત્ત થઈએ તો આપણને સુખ્યા કરી દે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી ફેબ્રુઆરી મહિનામાં આણંદથી બાય ટ્રેન વાપી તરફ યાત્રા કરતા હતા. ત્યારે સુરતના રેલવે સ્ટેશન ઉપર ભક્તો બધા દર્શન કરવા માટે ગયા. જગદીશભાઈ, પ્રકાશભાઈ, બધા વડીલો દર્શન કરતા કરતા ગુરુહરિને પ્રાર્થના કરી કે સુરતની ધરતી પર દર્શન આપવા માટે પધારજો. ત્યારે પ્રબોધ સ્વામીએ કહ્યું કે હું ક્યારે આવીને જતો રહીશ એ તમને ખબર પણ નહીં પડે. સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે. આ વાત કેટલી બધી અદ્ભુત છે. એક દિવસ અચાનક મૈત્રી સ્વામીજીએ સર્વમંગલ સ્વામીને ફોન કર્યો કે પ્રબોધ સ્વામીજી સુરતની ધરતી પર 4 દિવસ 5 દિવસના વિચરણ માટે પધારે છે. સર્વમ સ્વામીએ કહ્યું કે સારું. 2 દિવસ પછી મૈત્રી સ્વામીનો સર્વમ સ્વામી પર ફરી ફોન જાય છે અને મૈત્રી સ્વામી એવું કહે છે કે તમારે 1 અઠવાડિયા પછી ન્યૂઝીલેન્ડ યાત્રાએ જવાનું છે, વિચરણમાં જવાનું છે. સર્વમંગલ સ્વામી કહે છે સારું, સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે. સર્વમ સ્વામી એવું ના કહ્યું કે મૈત્રી સ્વામી તમે મને 2 જ દિવસ પહેલાં એવું કહ્યું છે કે પ્રબોધ સ્વામીજી સુરતની ધરતી પર પધારે છે અને વર્ષમાં 1 વખત પધારે છે અને 4 થી 5 દિવસ માટે પધારે છે. તો સર્વમ સ્વામી તો 32-35 વર્ષથી સુરતની ધરતી પર એઝ એ પ્રાદેશિક સંત સેવા કરે છે. હજારો યુવકો અને અમરીશોની ભગવાન તરફની યાત્રામાં પોતે નિમિત્ત બન્યા છે. પણ સ્વામીજીની કેવી કૃપા છે, ગુરુહરિના કેવા આશીર્વાદ છે કે આપણને એવા સંતોની ગોદ આપી છે. અહીં બેઠેલા બધા જ આપણા જે વડીલ સંતો છે, પ્રાદેશિક સંતો છે, આવી એક ભાવનાથી જીવે છે કે સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે. સર્વમ સ્વામીને સંકલ્પ જ નથી ઉઠ્યો. અને સર્વમંગલ સ્વામી તો એમણે મૈત્રી સ્વામીને પણ નથી કહ્યું કે સુરતની ધરતી પર પ્રબોધ સ્વામી પધારે છે તો મારે તો હાજર રહેવું જોઈએ ને. એમણે ગુરુપ્રસાદ સ્વામીને કહ્યું કે પ્રબોધ સ્વામીજી 5 દિવસ સુરતની ધરતી પર પધારે તો તમે 5 દિવસ સાથે રહેજો. આટલું કહીને પછી એ પોતે તો નીકળી ગયા. બધો જ ભાર ગુરુહરિના માથે, કરનાર બધું એ પુરુષ છે. અને એનું દર્શન ગુરુહરિ 4 દિવસ 5 દિવસ જે સુરતની ધરતી પર પધાર્યા તો એમાં એ વસ્તુનું દર્શન થયું. ગુરુપ્રસાદ સ્વામી પણ કેવા અદ્ભુત કે જ્યારે સુરતની ધરતી પર આવ્યા અને એમણે પહેલી મિટિંગ કરી
ત્યાંના બધા વડીલ ભક્તોની સાથે બેસીને અને ગુરુપ્રસાદ સ્વામી પહેલું વાક્ય બોલ્યા કે તમે બધાએ ભેગા મળીને 4 દિવસ માટે જે પ્લાનિંગ કર્યું હોય એ પ્રમાણે આપણે બધાએ દોડવું છે. તમે મને જણાવો કે તમે શું પ્લાનિંગ કર્યું છે. હરિભક્તોએ ભેગા મળીને પ્લાનિંગ કર્યું હતું કે આપણે 4 દિવસ દરમિયાન આવો પ્રોગ્રામ કરીએ. એ ગુરુપ્રસાદ સ્વામીની સામે રજૂ કર્યું. 100% ગુરુપ્રસાદ સ્વામીએ એ પ્રોગ્રામને એક્સેપ્ટ કર્યો અને પછી કહ્યું કે આમાં વચ્ચે વચ્ચે આટલી જે જગ્યા વધે છે તો એ સમયમાં આપણે ગુરુહરિને જે બધા વીઆઈપીસ છે, જે બધા મહેમાનો છે, જે વર્ષોથી સ્વામીજી સાથે સદભાવથી જોડાયા છે, એ બધાની ઘરે આપણે ગુરુહરિને લઈ જઈશું. ત્યાં એમના મિત્રોને ભેગા કરશે. આપણે સણિયાની ધરતી પર જે પ્રાર્થના હોલનું આયોજન ગુરુહરિએ કર્યું છે એમાં આપણને બધા વીઆઈપીઓ નિમિત્ત થાય એવી આપણે એમને પ્રાર્થના કરીશું. ગુરુહરિના આશીર્વાદથી 5 દિવસનો આખો પ્રોગ્રામ પૂરો થયો. 20-25 દિવસ બધા ભક્તોએ ખૂબ તન મન ધનથી બધા દોડ્યા, પણ એ 20-25 દિવસમાં એક દિવસ માટે એક પ્રસંગ એવો જોવા નથી મળ્યો કે 2 હરિભક્તો વચ્ચે કોઈ અથડામણ થયું હોય, કે ઊંચા અવાજે બોલવાનું થયું હોય, કે આત્મીયતાનું ખંડન થયું હોય. સર્વમંગલ સ્વામીજી તો ન્યૂઝીલેન્ડ હતા, પણ સ્વામીજીએ કેવો અદ્ભુત સમાજ તૈયાર કર્યો છે. દરેકના હૃદયમાં એક એવી ભાવના હતી કે મારે તો નિમિત્ત થવાનું છે, મારા ભાગે જે સેવા આવે એમાં મારે નિમિત્ત થવાનું છે. બધા વડીલોએ ભેગા મળીને નક્કી કર્યું કે સુરતની ધરતી ઉપર આપણે ગુરુહરિ પ્રબોધ સ્વામીના સાનિધ્યમાં એક બાળ સભાનું આયોજન કરીએ. હવે એકચ્યુઅલી તો સુરતની ધરતી પર 11 બાળ સભા ચાલતી હતી 3 મહિના પહેલાં, પણ સર્વમંગલ સ્વામી એવું કહેલું કે આપણે હવે બાળ સભાની સંખ્યા વધારવી છે. તો કાર્યકર્તાઓએ મહેનત કરી, જેના ફળ સ્વરૂપે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ જ્યારે સુરતની ધરતી પર ચરણાવિંદ મૂક્યા ત્યારે 35 બાળ સભાઓ ચાલુ થઈ ગઈ હતી. અને જે 200 બાળકો બાળ મંડળની સભામાં આવતા હતા એની જગ્યાએ 880 બાળકોનું રજિસ્ટ્રેશન થયું અને લગભગ 250-300 જેટલી બાલિકાઓનું રજિસ્ટ્રેશન થયું. અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના સાનિધ્યમાં 1000થી વધારે બાળકો અને બાલિકાઓની એ શિબિર થઈ, જેમાં ગુરુહરિએ ખૂબ અદ્ભુત સ્મૃતિઓ આપી. વધારે સમય નહીં લઉં, પણ ગુરુહરિના વિચરણની હાઇલાઇટ્સની વાત કરું તો બાળ સભાની અંદર ગુરુહરિ પધાર્યા અને ગુરુહરિ વિદાય થયા ત્યાં સુધી બાળકોને ગુરુહરિએ એવો અનુભવ કરાવ્યો કે પ્રબોધ સ્વામીજી પણ અમારી સાથે અમારા જેવા બાળક જ છે. એટલું અદ્ભુત એમણે પોતાની વાતોથી અને સ્મૃતિઓ આપીને પ્રબોધ સ્વામીજીએ બધાને આનંદ કરાવ્યો હતો. બીજો એક વિચાર બધા કાર્યકર્તાઓને એવો આવ્યો હતો કે આપણે, સ્વામીજી એવું કહેતા હતા કે આપણે એજ્યુકેટેડ દીકરાઓની સભા સુરતની ધરતી પર થાય, અલગથી થાય. એટલે સર્વમંગલ સ્વામીનો સંકલ્પ હતો. સર્વમંગલ સ્વામી 6-1 મહિનાથી એ વાત કરતા હતા કે આપણે એજ્યુકેટેડ દીકરાઓની એક સભા અલગથી થાય. તો નક્કી કર્યું કે આપણે પ્રબોધ સ્વામીજીના સાનિધ્યમાં એમની હાજરીમાં જ પહેલી સભાની શરૂઆત કરીએ. એ સભાની અંદર પણ બધા કાર્યકર્તાઓ ખૂબ અદ્ભુત રીતે દોડ્યા અને 1000થી વધારે ગ્રેજ્યુએટ દીકરાઓના ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના બધાને દર્શન થયા અને એ સભાનો બધાને એમાં લાભ મળ્યો. ત્રીજું નક્કી કર્યું કે ઇન્ડોર સ્ટેડિયમની કેપેસિટી 8000 ભક્તોની. તો જે મેં હમણાં જ વાત કરી એમ કે કતારગામની અંદર ખાલી એક જ મંડળની હું વાત કરું છું, એવા તો ઘણા બધા ત્યાં નાના મોટા મંડળો છે. પણ સુરતના ભક્તો એટલા બધા સરળ કે અંતરમાં થોડો ડર લાગે
એટલી બધી સરળતાથી આપણી સાથે વાત કરે, એટલી બધી સરળતાથી આપણી સાથે જીવે. તો ખાલી સર્વમંગલ સ્વામી તો આજ્ઞા જ કરી હતી કે આપણે 7,000 ભક્તોની ઇન્ડોર સ્ટેડિયમની અંદર ભક્તો ભેગા થાય તો ગુરુ હરિના સાનિધ્યમાં બધાને લાભ મળી જાય. તો તમે બધા એના માટે દોડજો. અને સુરત સ્વામીની પણ પ્રાર્થના હતી કે 1,000 ભક્તો ધર્મભક્તિમાંથી એટલે હરિનામન હરિચિંતન પ્રદેશમાંથી પણ ભક્તો બધા લાભ લેવા માટે આવશે. તો એ ભક્તોએ બધાએ દાખલો કર્યો અને 4 મેનો એ પવિત્ર દિવસ ગુરુહરિ સ્વામીજીનો એ પ્રાગટ્ય દિન, તે દિવસે 8,000 જેટલા ભક્તોએ 4 મેના દિવસે ગુરુહરિના આશીર્વાદનો અને ગોષ્ઠીનો લાભ લીધો. ગુરુહરિ ત્યાં પધાર્યા અને 4 દિવસ માટે રોકાયા. એમાં એમને 2-3-4 એમની સાથે મને ફિઝિકલી તો રહેવાનું બહુ ઓછું મળ્યું હતું, પણ એમના જીવનનું જે દર્શન થયું એની વાત કરું તો એક વખત ગુરુહરિ બિરાજમાન હતા સવારે પોતાના ઉતારે, ત્યારે ત્યાં એક દીકરો આવે છે, અમરીશ યુવક છે. હમણાં જેમ વાત કરીને એમ કે સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે. તો એ યુવક એ પોતે બીકોમમાં એમને કેટી હતી, 50% માર્ક્સ આવ્યા. સર્વમંગલ સ્વામી પાસે આવે છે અને સર્વમંગલ સ્વામીને વાત કરે છે કે સ્વામી આવી પરિસ્થિતિ છે. સર્વમ સ્વામી કે આપણે CA કરવાનું છે. એટલે એની પોતાની તો કેપેસિટીની બહારની વાત હતી કે હજુ તો મારે કેટી ક્લિયર કરવાની અને એમાં મારે CA કરવાનું. પણ સર્વમ સ્વામીએ કહ્યું કે આપણે કરવાનું, સ્વામીજી આપણી સાથે છે, આપણે સ્વામીજીને સંભાળીને પ્રયત્ન કરવાનો. પણ જ્યારે વ્યક્તિ પોતાની બુદ્ધિ મૂકી દે તો પ્રબોધ સ્વામીજી એક વાક્ય એવું બોલ્યા હતા કે આપણે આપણો આધાર મૂકી દઈએ કે ત્યાં આપણી બુદ્ધિ મૂકી દઈએ તો ભગવાન આપણને પોતાના ઐશ્વર્યનો અનુભવ કરાવે. આપણે એનો અનુભવ કરવો હોય તો આપણે આપણી બુદ્ધિ મૂકવી પડે. ભગવાનની જે અનંત શક્તિ છે એનો અનુભવ કરવો હોય તો આપણે આપણો આધાર, આપણી બુદ્ધિ એ સંતના વચને મૂકવી પડે. એ યુવકે નક્કી કર્યું કે મને સર્વમંગલ સ્વામી આજ્ઞા કરી છે એટલે મારે કરવું છે. એની જર્ની શરૂ થઈ, બહુ લાંબી હિસ્ટ્રી છે, પણ એ દીકરો સર્વમંગલ સ્વામીનો પ્રેમ અને પ્રબોધ સ્વામીજીના આશીર્વાદ, એનું CA પૂરું થઈ ગયું. અમરીશ દીક્ષા હતી, બેઝ હતો, ઇન્ટરવ્યૂ માટે એને અમદાવાદ જવાનું થયું. જો બ્રહ્મ વિદ્યા ભણવા જેવી તો બ્રહ્મ વિદ્યા છે. એ યુવકે ખાલી CAનો જ સર્ટિફિકેટ લીધું તો એવું નહોતું, પણ એની સાથે સાથે એ બ્રહ્મવિદ્યા પણ ભણેલા હતા. એની પાસે એવી કોઈ બોલવાની ટેલેન્ટ પણ નહીં. છતાં પણ જ્યારે ઇન્ટરવ્યૂની અંદર એને બેસવાનું થયું તો સામે પેનલની અંદર બધા મોટા મોટા માણસો સૂટ પહેરીને બેઠા હતા. આ ભગત તો પ્યોર અમરીશ બેઝ, અમરીશ ડ્રેસ, તિલક ચાંદલા સાથે ગયા હતા. તો પહેલો પ્રશ્ન એને પહેલાં એ પૂછ્યો કે આ તમારા ખિસ્સામાં શું છે? તો એમણે કહ્યું કે અમરીશ બેઝ છે. તો કે અમરીશ બેઝ શું વાત કરે છે? તો એણે કહ્યું કે જેવા અમરીશ રાજા હતા અને જેવું એનું જીવન હતું એવું જીવન અમે અમારા ગુરુજીએ અમને સંકલ્પ કરાવડાવ્યો છે ને અમે અમારી 8 કલાકની નોકરી પછી બીજા 8 કલાક અમે અમારા આત્મા માટે, અમારા ભગવાન માટે કાઢીએ છીએ. તો એ માણસ એટલો બધો એનાથી પ્રભાવિત થયો એ વ્યક્તિએ, તો એને એના જોબનો એક પણ પ્રશ્ન નહીં પૂછ્યો. એને બધી સત્સંગની જ વાતો કરીને 7 મિનિટ એનું ઇન્ટરવ્યૂ લીધું. એમાં એને હરિપ્રબોધમની આપણી શું પ્રવૃત્તિ છે એની જ વાતો સાંભળી અને એને સારા પેકેજ સાથે નોકરી આપી દીધી. એ કે મારી પાસે મારા સબ્જેક્ટનું એટલું જ્ઞાન બી નહોતું ને હું એટલું સારી રીતે એને વાત પણ નહીં કરી શકતે, પણ જો પોતાની બુદ્ધિ મૂકી
અને ભગવાનને સંતના વચને આપણે જીવીએ તો ભગવાન આપણી આલોકની અને પરલોકની બધી જવાબદારી લે. પણ એ દીકરાની ભાવના કેટલી સરસ. ત્યાર પછી એને દુબઈથી એક ઓફર આવી કે તમે જો અહીંયા આવો તો અમે તમને વધારે સારું પેકેજ આપીએ. ત્યારે એને સર્વમંગલ સ્વામીને વાત કરી તો સર્વમ સ્વામી કે તો તમે નીકળી જાઓ, સારું પેકેજ આવતું હોય તો ત્યાં જઈને તમે સત્સંગ કરજો. તો કે સ્વામી મારી તો ઈચ્છા એવી છે કે અહીંયા નાનું પેકેજ મળે તો નાનું, પણ મારે સુરતમાં જ મને જોબ મળી છે તો મારે સુરતમાં રહેવું છે અને મને શનિ રવિ રજા મળશે તો હું એવીડી જઈ અને અકાઉન્ટની સેવામાં સંતોની સાથે સેવા ભક્તિ કરવી છે મારે. એવી એની હૃદયની ભાવના. બીજો એક દીકરો સ્વામીજી પાસે આવ્યો. એને વાત કરી કે મને એક સ્કૂલની અંદર ટીચર તરીકે મારે ઇન્ટરવ્યૂમાં જવાનું થયું. તો પ્રિન્સિપાલે મને પ્રશ્ન પૂછ્યો કે આ તમારા ખિસ્સામાં શું છે? તો કે બેઝ છે. શાનો બેઝ? તો કે અમરીશ બેઝ. તો કે તમારા સ્વામીજી તમને જે ઉપદેશ આપે છે એનું એક લીટીમાં વર્ણન કરો. ત્યારે એમણે કહ્યું કે સાહેબ તમે ખૂબ મોટા, ખૂબ મોટા, ખૂબ મોટા, ખૂબ મોટા અને હું ખૂબ નાનો, ખૂબ નાનો, ખૂબ નાનો, ખૂબ નાનો. આ અમારા સ્વામીજી અમને શીખવાડે છે. પહેલાં એ એક પણ પ્રશ્ન પૂછ્યા વગર એમને જવાબ આપી દીધી. આ છે બ્રહ્મ વિદ્યા. એને એના સબ્જેક્ટનું નોલેજ એની જરૂર જ ના પડી. આજે સારામાં સારી જોબ કરે છે, પણ સંતના વચને આપણે જીવન જીવીશું તો આપણી આ લોકની અને પરલોકની તમામ જવાબદારી ભગવાન લેશે. એક યુવક આવ્યો, એને ગુરુ હરિને પ્રાર્થના કરી. એના ફાધરે પ્રાર્થના કરી કે સ્વામીજી દીકરાને 94% આવ્યા છે અને દીકરાને ક્રિકેટ રમવાનો બહુ જ શોખ છે. સ્વામીજી પાસે જ્યારે કોઈ યુવક આવે ને એના પેરેન્ટ્સ લઈને આવતા તો પેરેન્ટ્સની એક કોમન ફરિયાદ મોસ્ટલી એવી હોય કે સ્વામીજી દીકરો બહુ તોફાન કરે છે. તો સ્વામીજી એના પર્સન્ટેજ પૂછે, તું કેટલા પર્સન્ટ લાવું છું? જો એના અબાઉ 80% હોય ને તો સ્વામીજી એકદમ એની સાથે જુદી લેંગ્વેજમાં વાતો કરતા, રાજી થઈ જતા. પછી સ્વામીજી એવું કહેતા કે આપણા 80% છે ને તોફાન કરવાની છૂટ. યુવાન તોફાન ના કરે તો કોણ તોફાન કરે? સ્વામી કે પણ આપણે 85% લાવવાના. સ્વામીજીને ટાસ્ક આપી દેતા. 80 હોય તો 85% બોલતા, 85 કોઈ લાવતું હોય તો એને 90%નું કહેતા. હવે આ દીકરો 94% લાવતો હતો અને એના ફાધરે કહ્યું કે સ્વામીજી દીકરાને ક્રિકેટમાં બહુ જ શોખ છે અને એને ક્રિકેટર થવાનો ઉમંગ છે. તો આપણે એની જગ્યાએ હોય તો આપણે ઉતાવળ કરી દઈએ, એક દીકરાને આગ્રહપૂર્વક વાત સમજાવી દઈએ. પણ જ્યારે પ્રબોધ સ્વામીજી પાસે આ વાત મૂકી ત્યારે પ્રબોધ સ્વામી એટલા પ્રેમથી કહ્યું કે તારું રિઝલ્ટ કેટલું સરસ છે કે તું 94% લાવ્યો એટલે તારે ક્રિકેટ રમવાની છૂટ. એટલે એ દીકરાને બધાએ એવું કહ્યું છે કે ભાઈ એ આપણું કામ નહીં. પણ પ્રબોધ સ્વામી એની વાતમાં ભળી ગયા. પછી એને આનંદ કરાવ્યો. પછી ધીમે રહીને પ્રબોધ સ્વામી એકદમ દેશી ગુજરાતી ભાષામાં એવું બોલ્યા. પ્રબોધ સ્વામી કે આપણે બેઉ બાજુ જોર કરવાનું, ભણવા માટે બી જોર કરવાનું અને ક્રિકેટ માટે બી જોર કરવાનું. હવે 94%ને કન્ટિન્યુ કરવા અને એની સાથે સાથે ક્રિકેટ રમવું એ એટલી વસ્તુ ઇઝી નથી. પણ પ્રબોધ સ્વામી કહ્યું આપણે બેઉ બાજુ જોર કરવાનું, ક્રિકેટ માટે બી જોર કરવાનું, આ બાજુ બી જોર કરવાનું. એટલે દીકરો બહુ રાજી થઈ ગયો. પછી ધીમે રહીને પ્રબોધ સ્વામી કે એક વાત કહું, આપણી પાસે તો પૈસા છે નહીં, પપ્પા પાસે તો એટલા પૈસા છે નહીં, એટલે આપણે ભણવામાં ધ્યાન આપી દો. એટલી પ્રેમથી દીકરાને ટેકલ કર્યો છે. આજે મધર્સ ડે છે. સાચી માં કોને કહેવાય? કે જે આપણને પોતાના ગમતામાં વર્તાવે પણ આપણી લાગણીને, આપણા ભાવોને, આપણી રીતને ઠેસ ન પહોંચવા દે. એ સાચો પ્રેમ, નિરપેક્ષ પ્રેમ, અપેક્ષા રહિતનો પ્રેમ. અને એ દીકરાની આગળ જ્યારે પ્રબોધ સ્વામીએ વાત મૂકી, એ દીકરાએ એક જ સેકન્ડમાં વાતને સ્વીકારી લીધી કે સ્વામી તો મને આશીર્વાદ આપજો કે હું સ્વામીજીને ગમે છે એવો સારામાં સારો અભ્યાસ કરીને હું જીવન જીવી શકું.
એક અમરીશ ભગત આવ્યા. સ્વામીજીએ કેવા સમાજનું સર્જન કર્યું છે કે એ હરિભગતે સ્વામીજીના, અમરીશ ભગત સ્વામીજીના ખોળામાં માથું મૂકીને એમણે રડતા હૃદયે પ્રાર્થના કરી પ્રબોધ સ્વામીજી પાસે કે સ્વામીજી, મારે એકનો એક દીકરો છે, દીકરાની બહુ ઈચ્છા છે ભગવાન ભજવાની, અને મારી પણ ઈચ્છા છે. દીકરાની ઈચ્છા નથી કે મારું મેરેજ કરવું છે, લગ્ન નથી કરવા, મારે ભગવાન ભજવા છે. મારી પણ ઈચ્છા છે કે સ્વામીજી, મારો દીકરો એના આત્માનું રૂડું કરે, તમારા ચરણોમાં રહીને એ પોતાના આત્માની સેવા કરે. મારી પણ આવી ઈચ્છા છે, તો તમે આશીર્વાદ આપજો. ત્યારે પ્રબોધ સ્વામીએ કહ્યું કે તો પછી પ્રશ્ન શું છે? તો કે એની મમ્મીની ઈચ્છા ઓછી છે. એટલું બોલતા બોલતા એ અમરીશ ભગત રડી પડ્યા. ત્યારે પ્રબોધ સ્વામીએ કહ્યું કે તમે ચિંતા નહીં કરતા, તમે ઉતાવળ નહીં કરતા, તમે હેતથી અને પ્રેમથી કામ લેજો, હું દીકરાને મળી લઈશ. દીકરાને મમ્મી સભામાં જાય છે તો કે હા સ્વામી. પ્રબોધ સ્વામી કે તમે ભજન કરજો, દીકરાને પણ કહેજો ભજન કરે, મહારાજ બધું સરસ ગોઠવી દેશે. એકનો એક દીકરો છે, સારું ભણેલો છે, પણ સ્વામીજીએ દરેકના હૃદયમાં કેવી ભાવના જગાડી છે કે મારો દીકરો ભગવાનના માર્ગે ચાલે અને એના માટે એમના મિસિસનું મન બદલાઈ જાય. દીકરો તો આધાર કહેવાય, અને એકનો એક દીકરો હોય તો દરેકને મા બાપને એવું હોય કે આવો ડાયો દીકરો આપણી સાથે જીવનમાં રહે તો આપણે આપણી જિંદગી સરળ બની જાય. પણ એક ભગવાનના આધારે જીવન જીવતો એક સમાજ ગુરુ હરિ સ્વામીજી અને પ્રબોધ સ્વામીનું સર્જન કર્યું છે. તો એ એવી પ્રાર્થના કરે છે કે મારી મિસિસનું મન બદલાઈ જાય અને અમે બંને જણા તમારા આધારે કેવળ જીવતા થઈએ, એવી તમે અમારા ઉપર કૃપા કરજો. બીજો એક દીકરો, પીએચડી કરેલું દીકરો, એ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી પાસે આવે છે. પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરે છે કે સ્વામીજી, સત્સંગમાં એન્ટર થતાં પહેલાં મારું મેરેજ થઈ ગયું, પછી મને સત્સંગની સૂઝ પડી, હવે મારે મારા આત્માને રૂડું કરવું છે, મારે અમરીશ થવું છે, પણ મારા મિસિસ મને સપોર્ટ નથી કરતા. ત્યારે મારે કે એને ઓવરકમ કરીને પણ અમરીશ થઈ જવું છે. ત્યારે પ્રબોધ સ્વામીએ કહ્યું કે આપણે મેરેજ કર્યું છે એટલે આપણે હવે એની સાથે આત્મીયતાથી જીવવાનું, આપણે પ્રેમથી ઉઠાવ લેવાનો. તમે સાચા હૃદયથી અમરીશ બનીને જીવન જીવજો, સ્વામીજીને પ્રાર્થના કરજો, તો તમારી મિસિસનું પણ મહારાજ મન બદલશે. પણ તમે ભજન કરજો તો મહારાજ તમને ઉમંગથી એ અમરીશ થવા માટેની રજા આપશે. કહેવાનો મતલબ કે આવા તો કેટલા બધા ભક્તો છે કે જેના હૃદયમાં સ્વામીજી એવી મુમુક્ષતા જગાડી છે. પણ આ બધાની પાછળ નિરંતર ગુરુ હરિ સ્વામીજી અને પ્રબોધ સ્વામીનું કેવું જતન છે કે આપણને એવું લાગે કે ગુરુ હરિ તો અમેરિકા બિરાજે છે, લંડન બિરાજે છે, મુંબઈ બિરાજે છે, કે સૌરાષ્ટ્રમાં બિરાજે છે, પણ એ તો સર્વજ્ઞ પુરુષ છે. આ કોઈ લૌકિક માં નથી, આધ્યાત્મિક માં છે, ચૈતન્ય જનની છે. એ સર્વજ્ઞ પુરુષ છે, નિરંતર આપણા આત્માને જોઈ રહ્યા છે. એક છેલ્લી વાત કરીને મારી સેવા પૂરી કરું કે પ્રબોધ સ્વામીજી ત્યાં સુરતમાં બિરાજમાન હતા, ત્યારે એક કાર્યકર્તા એક સ્વામીજી પાસે આવ્યા અને સ્વામીજીને વાત કરી કે સ્વામીજી, આ જયેશભાઈના સાડુભાઈ છે. પ્રબોધ સ્વામી કે જયેશભાઈના સાડુભાઈ? કયા જયેશભાઈ? તો કે આપણે એવીડીના સેવક. એટલે પ્રબોધ સ્વામીને એટલો બધો આમ ધ્રાસકો લાગ્યો. પ્રબોધ સ્વામી કે જયેશે ક્યારે લગ્ન કરી લીધું? મને પૂછ્યા વગર મને તો ખબર બી નથી. હવે અહીંયા આપણા ભગવાન ભક્તા આપણા યુવક છે જયેશભાઈ, પણ જે પ્રબોધ સ્વામીનું રિએક્શન હતું ને કે સ્વામી આ જયેશભાઈના સાડુભાઈ છે, તો પ્રબોધ સ્વામીના જાણે કોઈ ભાલો માર્યો હોય ને છાતીમાં, એવું દર્દ થયું.
પ્રબોધ સ્વામી કે જયેશે ક્યારે લગ્ન કરી લીધું? મને તો ખબર જ નથી. એમને સાડુભાઈની વાતમાં કોઈ રસ નહોતો, એમને જયેશભાઈની વાતમાં રસ હતો કે આ દીકરો અહીંયા એવીડી મારીને ભગવાન ભજે છે. પણ પ્રબોધ સ્વામીનો ફેસ ને મુખારવિંદ બધું જોયું એટલે પેલા કાર્યકર્તાએ કહ્યું, સોરી સ્વામી, આ જયેશભાઈ નહીં પણ જયેશભાઈના ભાઈના સાડુભાઈ છે. હા. પ્રબોધ સ્વામી કે હવે બરાબર. પણ એ બ્રહ્મવિદ્યા ભણાવવા આવ્યા છે. આપણા બધાના હૈયામાંથી, આપણા બધાને એક માયામાંથી મુક્ત કરીને આપણા બધાના હૃદયમાં એ ભગવાનને પધરાવવા માટે આવ્યા છે. અને એમાં ક્યાં કોક જગ્યાએ પણ આ તો ખાલી એક મિસકમ્યુનિકેશન હતું કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી, પણ પ્રબોધ સ્વામીની નિરંતર આપણા આત્મા ઉપર એવી નજર છે કે આપણે બધા જ રક્ષિત રહીએ અને નિરંતર આપણો આત્મા ભગવાન તરફ યાત્રા કરતો રહે. એના માટે આપણા કરતાં એ 1000 ગણા જાગૃત છે. તો આજે બીજી વિશેષ વાત નથી કરવી. ગુરુ હરિના ચરણોમાં એક જ પ્રાર્થના કે આપે જેમ કહ્યું છે એમ કે સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે અને મનધાર્યું કરવું તે કનિષ્ઠ છે. આપ તો અમારા માટે ભગવાનનું સ્વરૂપ છો, પણ આપે અમને જે વડીલ સંતો આપ્યા છે, પ્રાદેશિક સંતો આપ્યા છે, એવા જે કાર્યકર્તાઓ જેવા જે લીડરો આપ્યા છે, એ બધા જ અમારા માટે સાચા સંત સમાન છે. તો એ સંતના વચને અમે નિરંતર દોડતા રહીએ અને આપનો અંતરનો રાજીપો પ્રાપ્ત કરી શકીએ એવા બળ બુદ્ધિને શક્તિ આપો, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.